કરવા જઈ રહ્યા છે કોરોઝનનો પ્રેક્ટિકલ. આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે જે 3 ટેસ્ટ ટ્યુબમાં લીધું છે 3 નાઇટ્રિક એસિડ છે, એટલે કે સ્ટ્રોંગ એસિડ છે. હવે બેટા બેઝિકલી શું થશે એ આપણે અહીંયા કન્સિડરેશન કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં જે છે ટેસ્ટ ટ્યુબમાં એ હું નાખી રહ્યો છું કોપર. શું નાખી રહ્યો બેટા? કોપર નાખી રહ્યો. તો આ બેટા હાલે બરાબર બહાર ફોર્સથી બહાર નીકળશે. તો હું જે પહેલું ટેસ્ટ ટ્યુબ છે એમાં નાખી રહ્યો છું કોપર. હજુ કોપર નાખ્યું એવું બેટા રિએક્શન સ્ટાર્ટ થઈ ગયું. સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં આપણે નાખ્યું છે બ્રાસ પેલામાં, અને આમાં નાખ્યું છે આપણે ઝીંક. તો બેટા આપણે જ્યારે કન્સિડરેશન કરો છો તો તમે જબરજસ્ત થાય છે. શું થયું બેટા? ઉડ્યું બરાબર? તમે જ્યારે કન્સિડરેશન કરો છો તો આ પ્રકારની પ્રોસેસ થાય છે. ધીરે 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 તમે પ્રોસેસ જુઓ છો તો પરફેક્ટલી છે. બેટા ઉડ્યું હોય તો હાથ ધોઈ નાખજે. ઉડ્યું છે એટલું બધું નહીં ઉડ્યું, ખાલી આમ બસ બધું બેટા ધોઈ લે, ખાલી ધોઈ લે બેટા, બીજું કશું નહીં. તો બેટા અહીંયા આપણે કન્સિડરેશન કરીએ છીએ તો આ પ્રકારની પ્રેક્ટિકલ્સ આપણામાં થાય છે. તો તમે જુઓ બેટા એસિડની તીવ્રતા કેટલી ખતરનાક છે. તો આપણે બેટા અહીંયા જ્યારે કન્સિડરેશન કરીએ છીએ તો આખું જે કોપર છે એ કોપર તમે જુઓ છો ડિઝોલ્વ થાય છે અંદર. એટલે બેટા કશું નહીં થાય, બેસી જાય શાંતિથી. હા તો બેટા કશું ના થાય. પછી બેટા બીજું આપણે જ્યારે કન્સિડરેશન કર્યું તો લેડ જે છે આખું ડિઝોલ્વ થઈ જાય છે. શું થાય બેટા? આખું ડિઝોલ્વ થાય છે. અને તમે બેટા જ્યારે જુઓ છો તો આ છે ઝીંક. તમે જ્યારે જુઓ છો આ શું થાય છે આમાં બેટા? ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો બેઝિકલી આખું જે છે એને કહેવાય કોરોઝન, એટલે કે સારણ. સારણ એટલે શું બેટા? કે પ્રક્રિયામાં જે મેટલ છે એનું ખવાઈ જવાની પ્રક્રિયાને કહેવાય સારણ. તો આપણે જ્યારે બેટા કન્સિડરેશન કર્યું કોપર, લેડ અને ઝીંક, 3 વસ્તુ આપણે લીધું હતું. 3 મેટલ ફોર્મમાં હતું. એ મેટલ ફોર્મનું શું થયું બેટા? ધીરે ધીરે કેમ હસવું આવે તને? પહેલાં બેટા શું થયું? ઓક્સિડેશન થયું. ઓક્સિડેશનમાં શું થાય બેટા? ઇલેક્ટ્રોન રિમૂવ થાય અને જે આયન છે એ પ્લસમાં કન્વર્ટ થાય. ધારો કે અહીંયા કોપર છે તો કોપર Cu+2 માં કન્વર્ટ થયો, અને HNO3 માંથી જે H+ હતો હાઇડ્રોજન અને NO3- આયન, તમે જે બહાર નીકળો છો કોપરની વરાળ છે. અને જ્યારે અંદર જે રહી ગયું છે એ શું રહેશે? HNO3 પ્લસ કોપર પ્રક્રિયા કરીને CuNO3 બનાવે છે. અહીંયા પહેલી ટેસ્ટ ટ્યુબમાં તમે જે જુઓ છો બેટા આ છે CuNO3, અને બહાર જે છે નાઇટ્રિક એસિડ બહાર નીકળે છે. કયો એસિડ બહાર નીકળે છે? નાઇટ્રિક એસિડ, NO3-. સેમ અહીંયા આપણે જ્યારે કન્સિડર કરીએ તો આ છે ઝીંક. ઝીંકની 10 બેટા આપણે અંદર નાખી એને પ્રક્રિયા સ્ટાર્ટ કરી અને ZnSO4 એનાથી ZnNO3 બન્યું અને હાઇડ્રોજન જે છે બહાર નીકળી ગયો. ત્રીજી પ્રક્રિયા બેટા આપણે લેડ લીધું હતું, જે લેડ આખું ઓલમોસ્ટ ડિઝોલ્વ થઈ ગયું છે. લેડમાંથી જે Pb+H2H3NO3 એમાંથી હાઇડ્રોજન ગેસ બહાર નીકળ્યો અને નાઇટ્રોજન ગેસ બહાર નીકળ્યો. તો આ બેટા તમે જો કન્સિડરેશન કરી રહ્યા છો તો આ ગેસ બહાર નીકળે છે ને આખું લેડ જે છે ગાયબ થઈ ગયું વિધિન 3 સેકન્ડ્સ. તો આ પ્રક્રિયાને શું કહેવાય બેટા? કોરોઝન. અને શું કહેવાય? સારણ અથવા કોરોઝન. એટલે બેટા તમે જુઓ છો ઓલમોસ્ટ ઝીંક જે છે આખું આટલું મોટું જે 2 કે 3 ગ્રામ કે 5 ગ્રામનું ઝીંક ધાતુ હતું એ જરી ગંદુ રહ્યું છે, એ આખું ડિઝોલ્વ થઈ જશે. એવું લેડ આખું ડિઝોલ્વ થઈ ગયું, કોપર આખું ડિઝોલ્વ થઈ ગયું. અને કોપર ડિઝોલ્વ થઈને તમે જુઓ છો બ્લુ કલરનો કલર આવ્યો. જ્યારે લેડ ડિઝોલ્વ થયું ને ગ્રીન બન્યું છે. આ બ્લુ છે બેટા, હાથમાં ચેક કરી લે. અને આ બેટા શું છે? ઝીંક છે. હું હાથથી ઉપાડું છું બેટા. ટેમ્પરેચર કેટલું હશે? આનું ટેમ્પરેચર આપણે એપ્રોક્સિમેટલી 150 ની આસપાસ, 150 to 100. જ્યારે આપણે નાખ્યું ને, જ્યારે કોરોઝન સ્ટાર્ટ થયું ત્યારે જે પ્રોસેસ થયો 150 to 100 ની આસપાસ. હા બેટા, એટલે બેટા જ્યારે આપણે કન્સિડરેશન કરીએ અહીંયા
તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? કોરોઝન.